નિષ્કામાનંદ વર્ણિનું બનાવેલું અષ્ટક માનસ ચિંતય ચારુ ચરિત્રમ પ્રેમવતી વૃષ પુત્ર પવિત્ર. આ અષ્ટકનો ભાવ ખૂબ મધુરો છે. મનને ભગવાનનો ભક્ત છે ઉપદેશ આપે છે. મુમુક્ષુ છે એ મનને સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે કોઈ મુમુક્ષુ આવતા સાધુ થવા માટે, એટલે સ્વામી પેલો પ્રશ્ન પૂછતા કે રજા લઈને આવ્યા? સાધુ થવા માટે રજા લેવી પડે ને, પરણવા માટે રજા ના લેવી પડે. એટલે પેલા મુમુક્ષુ કે હા સ્વામી રજા લઈને આવ્યા. એટલે સ્વામી બીજો પ્રશ્ન પૂછે, મનજીભાઈ ની રજા લીધી? કોની? ઘણાને ઘરમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ ભાભી બધાની હા હોય, રજા હોય, પણ કોની રજા ના હોય? આવશે બોલો જય સ્વામિનારાયણ. મન એવ મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયોઃ. મન એ જ શત્રુ છે ને મન એ જ મિત્ર છે. સુખનું કારણ પણ એ છે ને દુઃખનું કારણ પણ એ છે. બંધનનું કારણ પણ એ છે ને મુક્તિનું કારણ પણ એ છે. અને મહારાજે વચનામૃતમાં મનને નાના બાળક જેવું કહ્યું છે. નાના બાળકને એને જે પકડ્યું એ પછી મૂકે નહીં. એટલે મુમુક્ષુ ભગવાનનો ભક્ત છે, મનને સમજાવે કે હે મનવા, તે અનંત જન્મ બીજા પ્રકાર આકાર જોયા, અનંત જન્મ બીજા પદાર્થોનું ચિંતન કર્યું, અનેક પ્રકારના વિષયોના સ્વાદ લીધા, તને શું પ્રાપ્તિ થઈ? તે એનો સ્વાદ પણ લીધો છે ને ભગવાનના ચરિત્રનો, ભગવાનના સ્વરૂપનો પણ સ્વાદ લીધો છે. તું તારા દિલથી બતાવ તને શેમાં મજા આવી. અને પછી ભગવાનનો ભક્ત મનને, એટલે મહારાજે કહ્યું કે મુમુક્ષુ છે મનની સામે સરખામણી આપે કે તે આ પણ કર્યું અને આ પણ કર્યું, શેમાં ફાયદો થયો? ફાયદાનો વિચાર કરતા શીખે, સરખામણી કરતા શીખે, એનું મન ભગવાનના માર્ગે ચાલી શકે. માનસ હે મનવા ચિંતય, તું ચિંતન કર. કોનું? તો કે ચારુ ચરિત્ર, સુખકારી પવિત્ર એવા ભગવાનના ચરિત્રનું. આપણે ભાગ્યશાળી છીએ, ગઢપુરની ભૂમિમાં બેસીને ભગવાનના દિવ્ય ચરિત્રનો આસ્વાદ લઈ રહ્યા છીએ. બે શબ્દ છે, જાણવું અને માણવું. જાણવું અને માણવું. 56 પ્રકારના મિષ્ટાન કેમ બને એની માહિતી અહીંયાથી આપી દેવામાં આવે તો આપણને ઇન્ફોર્મેશન, માહિતી મળી જાય, જાણી જઈએ. પણ સ્વાદ આવે. જાણવું જેટલું મહત્વનું છે એથી વધુ મહત્વનું છે માણવું. ભલે ને કેમ બને એ ના ખબર હોય, આવી જાય થાળીમાં તો બસ, બીજી માથાકૂટ શું કરવી? આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને વસ્તુ પર મહારાજે આગ્રહ રાખ્યો છે. વચનામૃત દ્વારા એ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો દ્વારા ભગવાનના સ્વરૂપને જાણવાનું છે. જાણવા માટે વચનામૃત સંતોની વાતો છે, અને જાણ્યા પછી એ મહારાજના સ્વરૂપને માણવા માટે ચરિત્ર ગ્રંથો છે. એટલે ઘણીવાર ઘણા ભક્તો
મહારાજ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અન્વય સ્વરૂપ, વ્યતિરેક સ્વરૂપ, સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, એની બહુ ચર્ચા કરે, એમાં જ રેચા પચા રહેતા હોય. ક્યારેક એને કહેવાનું મન થાય કે હવે એ બધું છોડો, હવે ખબર જ છે મહારાજ સર્વ કારણના કારણ છે, હવે એને માણો. જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, મહારાજે તો ક્યાં સુધી મહિમા કહ્યો. પ્રથમનું વચનામૃત કયું છે? કયું વચનામૃત છે? ગોરી સાહેબ, પ્રથમનું ત્રીજું, લીલા ચરિત્ર સંભાળી રાખ્યાનું. જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, મહારાજ કે એમણે પણ ભગવાનના લીલા ચરિત્રો સંભાળી રાખવા. લીલા ભૂમિ ગઢપુરને આંગણે જ્યારે મહારાજના દિવ્ય ચરિત્રનું પાન કરી રહ્યા છીએ, ક્યાં પહોંચ્યા છીએ યાદ છે કોઈને? વાસુદેવ નારાયણના ઓરડા, જેને આપણે કહીએ છીએ ઉત્તરાદા બારના ઓરડા, ત્યાંની લીલાઓનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજ એકવાર વાસુદેવ નારાયણના ઓરડા, એની ઓસરી મહારાજ ઢોલીએ બિરાજિત છે. આગળ થોડા સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે. મર્યાદા પ્રમાણે મહિલા ભક્તો દૂરના ભાગે બેસીને મહારાજના દર્શન અને કથા વાર્તાનું શ્રવણ કરે છે. એમાં કોઈ ગામડાના પ્રેમી ભગત આવ્યા. આપણે ત્યાં એક રીતિ છે, ગુરુદેવ રૂપેક્ષાર્થમ નગમ્યમ રિક્ત પાણીભિ. ગુરુદેવ, રાજા કે પ્રતિષ્ઠિત આદરણીય વ્યક્તિને પાસે જવું ત્યારે ખાલી હાથે ન જવું. એટલે જૂના જમાનામાં મૂઠડી લઈને જતા, ખબર છે ને, ડબ્બા હોય ગામડાના મંદિરમાં, અને બધા મૂઠડી. એક ગામડાના ભગત, એને ખેતરમાં ભાજી સારી થયેલી, લૂણીની ભાજી, એટલે એ ભગત ભાજીની ટોપલી ભરી અને સભામાં આવ્યા. મહારાજ કે આવો આવો ભગત, શું લાવ્યા? મહારાજ તમારે માટે આ ભાજી લાવ્યો છે, લાવો લાવો. પેલા ભગત મહારાજની પાસે આવ્યા. ઠાકોરજીને માટે તો કોઈ હીરા જડિત કરોડોના મુગટ અર્પણ કરે કે ભાવથી કોઈ ફૂલ અર્પણ કરે, એની દ્રષ્ટિમાં બંને સમાન છે. અન્ન ધન और वस्त्र भूषण कुछ न मुझको चाहिए, भाव से एक फूल भी दे तो मुझे स्वीकार है. એવા ભાવથી મહારાજે, એનો ભાવ એવો મોટો હતો એટલે ઠાકોરજી એની ભાજી બહુ ભાવથી મહારાજે ટોપલી ગ્રહણ કરી. ઢોલીએ મહારાજ બિરાજિત ને બાજુમાં ટોપલી મૂકી અને વળી મહારાજ કથા વાર્તા કરવા લાગ્યા. કથા વાર્તા કરતા કરતા અચાનક મહારાજને ખબર નહીં મહારાજને શું લીલા કરવી હશે. ભાજી હોય, ભાજીની પૂડી હોય ને, શું કહો તમારી ભાષામાં? પૂડી ને? હા, એ લૂણીની ભાજી, એની પૂડી બધી ટોપલી ભરેલી, એમાંથી એક પૂડી લઈને મહારાજ ભર સભામાં જમવા માંડ્યા. સીધી આખી પૂડી મોઢે માંડી, દાંતથી એના તોડતા જાય પાંદડા ને મહારાજ જમતા જાય, વળી કથા વાર્તા ચાલુ ને આ પ્રોગ્રામ ચાલુ. ઘણા ભૂખાળવા ભગત હોય ને, પછી ગૌમુખીમાં સિંગડાળિયા લાવ્યા હોય. ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. ભર સભામાં આ રીતે મહારાજ કથા વાર્તા કરતા કરતા વચ્ચે અચાનક આમ ભાજીની પૂડી હાથમાં લઈને મહારાજ આમ મુખથી ઓલા પાંદડા જમતા જાય છે. મહારાજ
હાથથી તોડીને જમે તો એ હજી સમજી શકાય. એ વખતે દરબારગઢમાં એક મહિલા ભક્તની એન્ટ્રી થઈ. દેવળિયા ગામના કેશાબા, જાલમસિંહ દરબાર એમના માતુશ્રી, અન્ય ગામના મહિલા ભક્તો થકી કેશાબાને સત્સંગ થયેલો. સ્વામિનારાયણ પ્રગટ, બોલતા ચાલતા ભગવાન છે, ગઢડામાં બિરાજે છે. મહારાજનો નિશ્ચય થયેલો. જ્યારથી મહારાજનો નિશ્ચય થયો છે, મહારાજની કંઠી બાંધી છે, મહારાજનું ભજન કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હાલતા ચાલતા ખાતા પીતા રોજ એ ઠાકોરજીની પૂજા કરે છે. પણ પ્રથમ વખત ઠાકોરજીના દર્શને આવ્યા છે. વર્ષોની પ્રતીક્ષા સંતો પાસેથી, બીજા ભક્તો પાસેથી સાંભળ્યું છે કે ઠાકોરજી ક્યાં હોય, તો કે ગઢડામાં હોય. અને ગઢડું એટલે આખા સત્સંગનું કેન્દ્ર. દરબારગઢમાં આવી અને મહિલા ભક્તોની સભામાં કેશાબા બેઠા. એને તો આમ કેટલી કલ્પના કરીને, ઓહો ભગવાન હોય એ તો આમ આમ તેજાળા તેજાળા હોય, અને આમ એની તો ચેષ્ટા લીલા બધું આમ ભગવાન તો બધું દિવ્ય હોય. અને આવીને જ્યાં પંચાંગ પ્રણામ કરીને સભામાં બેઠા. હવે તો મહારાજની ઉંમર નાની, એટલે આમે નાના દેખાય. આમ થોડાક બરાબર આમ શરીરે તાજા મજા હોય તો એમ લાગે કે ના, આ ભગવાન બરાબર શોભે છે. એટલે કેશાબાના મનમાં સંશય ચાલુ થયા. મોઢે તોડી તોડીને મહારાજ ભાજી જમે છે, પાછા હસતા જાય છે. એટલે કેશાબાના મનમાં થયું કે આ તે કઈ ભગવાન હોય. ભર સભામાં આટલા લોકોની વચ્ચે લોણીની ભાજી ખાય છે. અરે ભૂખ લાગી હોય તો ખાય, હાલો વાંધો નહીં, પણ ખાતાય આવડતું નથી. કમસે કમ હાથથી પાંદડા તોડીને ખાવા જોઈએ, એને બદલે સીધી પૂડી મોઢે માંડી છે. એટલે કેશાબાને જરા મનમાં એમ થયું કે અરે ક્યાં છેકથી દેવળિયાથી અહીંયા ખોટો ધક્કો થયો આપણે તો, હાલો પાછા. આવા વિચાર ચાલુ થયા. ઘણા એમ કેતા હોય કે મહારાજ હતા ત્યારે જો આપણો જન્મ હોત ને તો કામ થઈ જાય. બોલો, આવી લીલા ઠાકોરજી આપણી આગળ કરી હોય. મહારાજની મનુષ્ય લીલાઓ છે, ઓહો, ભલભલાના માટલા તૂટી જાય. એકવાર મહારાજ અમદાવાદ બાજુ જતા હતા અને દામોદર ભગત સાથે હતા, અને મહારાજ કે અમારે લઘુ શંકા કરવા, અમારી નાડી છૂટતી નથી. બ્રહ્મચારી કે મહારાજ હું છોડી દઉં. મહારાજ કે જલ્દી કરો, છૂટતી નથી. અરે મહારાજ પણ ધીરા રહ્યો ને, એમ જલ્દી ક્યાંથી છૂટે, ગાંઠ લીંગટ વળી ગઈ છે તો. અરે જલ્દી છોડો. મહારાજ કે મોઢું આગું રાખજે. બ્રહ્મચારી મોઢેથી નાડી છોડવા જાય તોય છૂટી નહીં. મહારાજ આમ આકળા વેકળા થાય. મહારાજ ખીજાવા માંડ્યા. દામોદર ભગતે નાડી છોડી દીધી. આવી લીલા કરે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે ભગવાન સાધુને હાચવવા હેલા ઠાકોરજીને હાચવવા ઘરે છે. મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તે મોચરે. હવે એને નક્કી ના હોય, એ તો સ્વતંત્ર મૂર્તિ છે. એને ઈચ્છા, અને હકીકત તો એવી છે કે એની દરેક લીલામાં કંઈક મર્મ હોય, પણ એને મર્મને સમજવો. મહારાજ ભાજી શું કામ જમતા હતા? આ રીતે સભામાં શું કામ જમતા હતા? કોઈને મર્મ સમજાણો?
જે પેલા ગામડાના ભગત લાવેલા એને મહારાજને ટોપલી આપી, મહારાજે ટોપલી લીધી, ભગત સભામાં બેઠા અને સભામાં બેઠા બેઠા એ ભોળા ભગત સંકલ્પ કરે છે, હે મારી ભાજી મહારાજને મેં દીધી તો ખરા, પણ મહારાજ તો ભાઈ ઉદાર છે, કોઈકને આપી દેશે ને કાં તો બ્રહ્મચારી મહારાજ લઈ જશે. હવે મહારાજના થાળમાં પોગ છે કે કેમ? અને ઘણી વાર એવું હોય આપણે પૂજારીને કેટલા ભાવથી દૂરથી સાથે સામગ્રી લાવ્યા હોય ને પૂજારીને આપી દઈએ, ઘણી વાર ઠાકોરજીને પોગે ના પહોંચે ને બારોબારી જતું હોય. એટલે પેલા ભગતને સંકલ્પ એમ થયું કે મહારાજ જો મને દેખતા જો જમે ને, બોલો ઠાકોરજીને જમવી પડે કે નહીં? એ જ તો એનું ભગવાનપણું છે. એક નાનકડા ભગતના ભાવને પૂરો કરવા ઠાકોરજી પોતાના પ્રોટોકોલને છોડીને જુનાગઢની બજારમાં મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી. 9 ગજા હાથી ઉપર સહજાનંદ સ્વામી વાજતે ગાજતે મહારાજની નગર યાત્રા નીકળી છે અને 9 ગજા હાથી ઉપર મહારાજ બિરાજે છે ને એ વખતે 2 હાથમાં કાકડી છે ને વારા ફરતી બંને હાથથી મહારાજ કાકડી જમતા જાય છે. આટલી મોટી નગરની મેદની વચ્ચે એ વખતે દીવાને નવાબને કહ્યું, દીવાનને દ્વેષ હતો મહારાજ પ્રત્યે. અરે નવાબ देखिए ये भगवान है, खाने का भी भान नहीं है. સામાન્ય માણસ હોય તો એને વિવેક હોય કેમ ખાવું, અને આટલા લાખો લોકોની વચ્ચે આ રીતે કાકડી ખાય એને ભગવાન કહેવાય? ત્યારે નવાબ એવું બોલ્યા કે એટલે જે ભગવાન છે, તારું કે મારું ગજુ નહીં કે આપણે આટલા લોકોની વચ્ચે ખાઈ શકીએ આ રીતે. હવે મહારાજ હાથી ઉપર બેઠેલા ને એ વખતે જુનાગઢમાં એક નાનકડો બાળક શાકભાજી વેચનારો, કાકડી વેચનારો, એના હાથમાં ટોપલી. એના દિલમાં એમ થયું કે મારા નગરમાં ઠાકોરજી પધાર્યા છે, એ બધાને આપું છું તો આજે ઠાકોરજીને હું કાકડી આપું. અને એને નાનકડો હાથ લાંબો કર્યો ને એટલા હજારો લોકોની વચ્ચે મહારાજે હાથી ઉપરથી નીચા ઝૂકીને, હાથી ઝુકાવીને મહારાજે કાકડી ગ્રહણ કરી અને બધાની વચ્ચે મહારાજ જમવા લાગ્યા. આ મર્મને કોણ પામે? અને એટલા માટે ઠાકોરજી ભગવાનનું સ્વરૂપ છે ને એ સાકરનું નાળિયેર છે. કેવું? સાકરનું નાળિયેર હોય તો એમાં છોતલા મીઠા, કાચલી મીઠી, પાણી બધું એ દિવ્ય કહેવાય. અને એટલા માટે વિહારીલાલજી મહારાજે લખ્યું, કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય અદભુતતા જણાવે, આવશે ગાવ, કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય અદભુતતા જણાવે, કોઈ સમય માનવ ભાવ લાવે, કોઈ સમય માનવ ભાવ લાવે, સર્વજ્ઞતા કોઈ સમય જણાય, સર્વજ્ઞતા સમય જણાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય, જે કૃષ્ણ કેરા ભ્રકુટી વિલાસે, જે કૃષ્ણ કેરા ભ્રકુટી વિલાસે, અનેક વિશ્વો ઉપજે વિનાશે, અનેક વિશ્વો
તો માણસથી ડરે છે, ક્યારેક તો માણસથી ડરે છે, એવી ક્રિયા માનવની કરે છે, એવી ક્રિયા માનવની કરે છે, એવી ક્રિયા માનવની કરે છે. એવી ક્રિયા માનવની કરે છે. ક્યારેક સર્વજ્ઞતા અંતર્યામી પણ દેખાડે ને ક્યારેક માર્ગ પૂછે, અજાણ્યા થઈ જાય. જેના એક ભ્રકુટીના ભ્રંગથી અનંત સૃષ્ટિ ઉપજે, કાળ પણ કંપે, એ ઠાકોરજી ક્યારેક માણસથી એ ડરે. અને એટલા માટે ભગવાનનું રડવું, હસવું, બોલવું, ચાલવું, ઉદાસ થવું, રીસાવું, ખીજાવું, એ બધું દિવ્ય કહેવાય. અને એટલા માટે તો આપણે એ લીલાઓ ગાઈએ છીએ. કેશાબાને થયું આ કઈ ભગવાન હોય નહીં, આપણે ખોટો ધક્કો થયો, ચાલો એમ કરી અને સભામાંથી જરાક પ્રણામ કર્યા. ના કર્યા, પેલી વારે તો બરાબર પ્રણામ કર્યા, બીજી વારે તો સીધા ઉભા થઈ, ઉતારે જઈને થેલો ભર્યો અને ગાડું જોડીને ચાલતા થયા. સભામાંથી ઉભા થઈને ગયા, થોડી વાર થઈ એટલે મહારાજે મહિલા ભક્તોને પૂછાયું, મહારાજ કે પેલા નવા કોઈક મહિલા આવ્યા હતા, એ કેમ જતા રહ્યા?